દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથેના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે બંદરકાંઠા વિસ્તારમાં જાફરાબાદ સાગર ખેડૂતને બહુ મોટું નુકસાન થયેલ છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પવનના સુસવટા સાથે ધોધમાર વરસાદી માહોલ। જાફરાબાદી કોસ્ટલ વિસ્તારોમાં જાફરાબાદ શહેર તેમજ આજુબાજુ ગામોમાં ધોધમાર વરસાદના કારણે જાફરાબાદ સાગર ખેડૂતને કરોડોનું નુકસાન થયું છે તેવું ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે। આપનું નામ સાહેબ? મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। સાહેબ, આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે? આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને બંદરમાં ઓછામાંથી 10 થી 12 કરોડનું નુકસાન થયેલું છે। અગાઉ જે 1 મહિનાથી માછીમારો રોજીરોટી વગરના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાફરાબાદ બંદરની અંદર બોમ્બે ડેક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે। જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે। તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર 15/8ના બદલે 1/9થી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય। તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।